મિત્રો આ ગરીબ બહેન આવી રીતે કરિયાણાની દુકાને ઘઉંનો લોટ લેવા માટે આવે છે ત્યારે દુકાનદારને કહેવા લાગે છે ભાઈ મને લોટ આપો ત્યારે દુકાનદાર કહે 40 રૂપિયા થયા પરંતુ છોકરી પાસે 30 રૂપિયા હોવાથી તેને દુકાનદાર આ લોટ આપતો નથી. તો મિત્રો આ છોકરી નિરાશ થઈ જાય છે ને ઘર તરફ જતી હોય છે પરંતુ રસ્તામાં આ બંને લુખ્ખા તત્વો તેને જોઈ જાય છે ને કહેવા લાગે છે વાહ ઘણા સમય પછી આ જાને મન આપણે આજે એની મજા લઈએ એમ કહીને તેની પાસે જાય છે. જઈને છોકરીને પૂછવા લાગે છે અરે શું થયું ત્યારે આ છોકરી કહેવા લાગે છે ભાઈ મારી પાસે પૈસા નહોતા તો દુકાને મને ના. મિત્રો આ બંને લુખ્ખા તત્વો કહેવા લાગે છે અરે જાને મન તારે જેટલા જોઈએ એટલા પૈસા અમે આપીએ બસ તું અમને ખુશ કર એમ કરીને તેની સાથે બદતમીજી કરવા લાગે. મિત્રો આ છોકરી ના પાડવા લાગે છે પરંતુ તેની સાથે જબરજસ્તી કરે. આપણી એવી મજબૂરી કોઈને ના જણાવવી જોઈએ જેના લીધે લોકો આપણો ફાયદો ઉઠાવે. જો તમે માનતા હો તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. છેલ્લે આ સિક્યુરિટી ગાર્ડ આ છોકરીને બચાવી લે છે ને પેલા લુખ્ખા તત્વોને કાઢી મૂકીને પૈસા આપીને કહે છે બહેન આજથી તું તારી આવી મજબૂરી કોઈને ના જણાવ.